વાત છે સૌરાષ્ટ્રના ઉના નજીક આવેલા નાનકડા ગામ સાણા વાંકિયાની. વાત છે ગીરની સિંહણ સામે બાથ ભેડનારી સૌરાષ્ટ્રની સિંહણની. વાત છે દીકરીનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકનાર માતૃત્વની. નમસ્કાર, હું છું સદ્દામ અને આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. ચૌદ વર્ષની ચારણ કન્યા, ચુંદડીયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, આગ ઝરંતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. મિત્રો, ઝવેરચંદ મેઘાણીની આ પ્રખ્યાત કવિતા તો હરેક ગુજરાતીને કંઠસ્થ છે. ગીરમાં ખજૂરીના નેહ ખાતે એક કન્યાએ સિંહને ભગાડ્યો હતો. એ દ્રશ્ય જોઈને મેઘાણી આ કવિતા લખી હતી. એવું જ એક દ્રશ્ય કેટલાક દિવસ પહેલા ઉના નજીકના સાણા વાંકિયા ગામે ભજવાઈ ગયું. ખેતરમાં કામ કરી રહેલી એક મહિલા, દૂર ક્યારામાં રમી રહેલી દીકરી અને અચાનક જાડીમાંથી ત્રાટકેલી સિંહણ. ડાલામથી સિંહણે જનૂનભેર છલાંગ ભરી અને નાનકડી બાળકી પર તરાપ મારી. એ જોઈને મહિલા ઘડીભર તો સ્તબ્ધ થઈ ગઈ, પરંતુ સિંહણના વિકરાળ મોંમાં કરવત જેવા દાંતની વચ્ચે ભીસાતી બાળકીની ચિચિયારીએ તેને સજાગ કરી દીધી. અરે, આ તો મારી બાળકીને ખેંચી જાય છે. મહિલાએ સિંહણની સામે એવી ત્રાડ નાખી અને પથ્થર ઉગામ્યો, ફેંક્યો. 1, 2, 5, 7 એક પછી એક પથ્થરો ફેંકતી, હાકોટો નાખીને પાછળ દોડતી મહિલા, આગળ બાળકીને ઉઠાવતી ભાગતી સિંહણ. ખેતરના શેડે પહોંચતા સુધીમાં તો મહિલા છલાંગ લગાવીને સિંહણની લાગોલગ પહોંચી ગઈ. દીકરીને બચાવવા માટે એક માતાએ ધારણ કરેલું રણચંડી સ્વરૂપ નિહાળીને જંગલની રાણી જાણે ઘડીભર ડરી ગઈ. આખરે તો એ એક માતા હતી ને. બાળકીને ત્યાં જ મૂકીને શેઢાની વાડ કૂદી ગઈ સિંહણ. એ વખતે શેઢો મેઘાણી બનીને કહી રહ્યો હશે, કદાચ રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો.